નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 10/6/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની ખેતી પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જીવન કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે પંચાંગ મુજબ જોઈએ તો આજે અધિક જેઠ વદી દસમ તિથિ છે. વળી આજે બુધવાર અને દસમ તિથિનો સંયોગ હોવાથી બુદ્ધિના દેવતા એવા ભગવાન ગણપતિ મહારાજની આરાધના માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે અધિક માસના પવિત્ર દિવસોમાં બુધવારે ગણપતિ મહારાજજીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વેપારમાં સારી એવી પ્રગતિ થાય છે. તેમાં આપણે વાણીનો પ્રભાવ પણ સારો વધે છે અને ખાસ ઘરમાં સુખ સમૃદ્ધિનો પણ સારો એવો વ્યાસ રહે છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં બુદ્ધિ ચાતુર્યથી તમારો મોટો સારો એવો તમને આર્થિક લાભ થઈ શકે છે. તેમજ નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો સમય ખાસ અને સારો એવો અનુકૂળ એવો દિવસ છે. આજે તમને પારિવારિક વાતાવરણ પણ સારું એવું તમારો આનંદમય રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં દવાઓ છે. વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને તમારે અટકેલા નાણાં હશે એ પરત મળવાની આજ સારી એવી અને પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આજે તમારા સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય પણ આજે એકંદરે સારું એવું રહી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારી સંવાદશૈલી અને પ્રતિભાથી કાર્યસ્થળે લોકો તમારાથી પ્રભાવિત થશે અને નવા મિત્રો કે જે કઈ વ્યાપારી સંપર્કો હશે એ ભવિષ્યમાં તમને સારો મોટો ફાયદો કરાવી શકશે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો સારો તમે અનુભવ કરી શકશો. આજે તમારા માતા પિતાના આશીર્વાદથી પણ તમારા જે કઈ અઘરા કામો હશે એ આજે એના આશીર્વાદથી સરળ બની શકે છે. આજે તમારે ખાસ કરીને તમારે ખર્ચ પર કાબુ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી નહીતા હોય છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં નાટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકશો. તેમજ તમને ખાસ કરીને નોકરીમાં તમારા સહકર્મીઓનો તમને પૂરેપૂરો સાથ અને સહકાર પણ મળી શકે છે. આજે તમને ખાસ સામાજિક સ્તરે સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતો ખૂબ જ તમારા મજબૂત બની શકે છે. તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક એવો દિવસ છે. આજે તમને ખાસ કરીને એકાગ્રતા પણ તમારી સારી એવી વધી શકે છે. તેમજ તમને ખાસ ધાર્મિક કાર્યોમાં પણ તમારી આજે સારી એવી રુચિ જાગી શકે છે, જેને તમે ધાર્મિક કાર્યો પણ આજે કરી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ પણ સારી તમારી જળવાઈ શકે છે. આજે તમને ખાસ કરીને વ્યવસાય કે નોકરી ખર્ચ કરેલો પ્રવાસ તમને સારો લાભદાયી અને ફાયદાકારક નીવડી શકે છે. તેમજ ખાસ તમને ભાગીદારીના કામમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની
અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમે સારી રીતે તમારો વિજય મેળવી શકશો. આજે તમારે સાહસિક નિર્ણયોમાં તમારું નસીબ તમને ચોક્કસ એટલે 100% સાથ આપશે, એટલે જેથી તમે સાહસિક નિર્ણયો પણ તમે કરી શકશો. આજે તમને ખાસ કરીને આકસ્મિક ધન લાભના સારા એવા યોગો બની રહ્યા છે, જેથી આકસ્મિક રીતે તમને ધન લાભ સારો એવો થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકારના કાર્યોમાં તમારું મન સારું એવું આજે પરવાયેલું રહી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ પણ વધુ સદ્ધર સારી એવી બની શકે છે. એમાં જીવન સાથી સાથેનો સંબંધ પણ આજે સારો એવો મધુર રહી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો શુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા એટલે કે તમારા કામના વખાણ કરી શકે છે. આજે તમને સામાજિક સ્તર પર તમારો માન સન્માન સારો વધી શકે છે. તેમજ પ્રોપર્ટીના પ્રશ્નો જે કઈ તમારા હશે એ પ્રોપર્ટીના પ્રશ્નો પણ આજે સારી રીતે ઉકેલાઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર વધુ ધ્યાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમારે પ્રવાસ દરમિયાન તો થોડી સાવધાની રાખવી જરૂરી છે. તેમજ આધ્યાત્મિકતા તરફ તમારો આજે થોડો ઝુકાવ વધી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત કાર્ય તમારા પૂરા થતા તમારું મન સારું એવું ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમને મિત્રો સાથેની મુલાકાત પણ યાદગાર અને સુખદ સારી રહી શકે છે. આજે તમને ખાસ કરીને કૌટુંબિક સુખ પણ સારું એવું ઉત્તમ મળી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનું વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિ મહારાજને દુર્વા ધોકર અને મોદક અથવા ગોળ પણ ખાવા અને ઓમ ગમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરવો તે પણ સારું એવું આજે ફાયદાકારક રહી શકે છે. બીજું આજે અધિક માસ ચાલતો હોવાથી ભગવાન વિષ્ણુના ને તુલસી દળ તુલસી પત્ર ચડાવવા અને વિષ્ણુ સહસ્ત્ર અથવા સ્તોત્રનું શ્રવણનું પઠન કરવું તે પણ સારું ફાયદાકારક અને પુણ્યકારક માનવામાં આવે છે. ત્રીજું આજે ગાય માતાને વેલો ઘાસચારો ખવડાવવો જે આપણા બુધ ગ્રહના દોષો છે તે શાંત કરી આપણા વેપારમાં પણ બુદ્ધિમાં વેપારમાં અદ્ભુત સારો એવો વધારો કરાવે છે. ચોથું આજે ઉનાળાની ગરમીને ખાસ ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી અથવા અગાસી ઉપર પક્ષીઓ માટે ઠંડા પાણીના કુંડા કે જે કઈ મૂકવા એ પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભ મેળવી યોગ કરી શકે. તારીખ 10/6/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 10/6/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ વધી દસમ તિથિ. સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:03. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:32. તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 24:57 સુધી. ત્યારબાદ એકાદશી 11. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર 9:21 સુધી. ત્યારબાદ રેવતી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે આયુષ્માન યોગ 6:30 સુધી. ત્યારબાદ સૌભાગ્ય યોગ 28:03 સુધી. ત્યારબાદ શોભન યોગ.
કરણ જોઈએ તો આજે કરણ છે વણિજ કરણ 13 કલાક 52 મિનિટ સુધી, ત્યારબાદ વિષ્ણુભદ્રા કરણ 24 કલાક 57 મિનિટ સુધી, ત્યારબાદ દવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ ડ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ.